નિર્વાણ પ્રકરણ ઉત્તરાદ. અરિષ્ટનેમી, સુરુચિ, કારુણ્ય અને સુતીક્ષણની કૃતકૃત્યતાનું પ્રકાશન, શિષ્યોનું ગુરુજન પ્રત્યે આત્મનિવેદન અને બ્રહ્મને અને બ્રહ્મભૂત વશિષ્ઠજીને નમસ્કાર. શ્રી વાલ્મીકીજી કહે કે રાજન, વશિષ્ઠજીએ શ્રીરામ વગેરેને આપેલો આ સદ ઉપદેશ મેં તમને કહ્યો. આ ગ્રંથમાં નિર્દેશિત તત્વ માર્ગથી ચાલીને તમે અવશ્ય તે પરમપદને પ્રાપ્ત કરશો. રાજા અરિષ્ટનેમીએ કહ્યું કે ભગવાન, તમારી આ દૃષ્ટિ સંસાર બંધનનો નાશ કરનારી, તેના દ્વારા હું સંસાર સાગરથી પાર થઈ ગયો. દેવદૂત બોલ્યો, હે દેવાંગને. આમ કહીને આશ્ચર્યચકિત નેત્રવાળા રાજા અરિષ્ટનેમીએ મને સ્નેહયુક્ત મધુર વાણીમાં કહ્યું, એ દેવદૂત, તમને નમસ્કાર. એ પ્રભુ, તમારું શુભ થાવ. મિત્રતા 7 ડગલા સાથે ચાલવાથી થઈ જાય એવું કહેવાય. તેને તમે સત્ય કરીને દેખાડ્યું. હવે તમે દેવરાજના ભવનને પાછા જાઓ. તમારું કલ્યાણ થાવ. હું આ મોક્ષ શાસ્ત્રની કથાના શ્રવણથી પરમ સંતુષ્ટ અને આનંદમગ્ન થઈ ગયો. મેં જે કાંઈ સાંભળ્યું છે તેનું ચિંતન કરતો રહીને હવે અહીં રહીશ. મારી તમામ ચિંતા નિવૃત્ત થઈ ગઈ. એ ભદ્રે, રાજા અરિષ્ટનેમીએ આ પ્રમાણે કહ્યું. તે સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું. મેં પહેલાં કદી સાંભળ્યું નહોતું. તે જ્ઞાનનું સારભૂત તત્વ મને સાંભળવા મળ્યું. તેનાથી મારું અંતઃકરણ આનંદમગ્ન થઈ ગયું. અમૃત પીને છકી ગયેલા મનુષ્યની જેમ હું પૂર્ણપણે તૃપ્તિનો અનુભવ કરું. ત્યાર પછી વાલ્મીકીની વિદાય લઈ હું અહીં તમારી પાસે જાણે તમને ઉપદેશ આપવા માટે ચાલ્યો આવ્યો. એ નિષ્પાપ દેવાંગને, તમે જે કાંઈ પૂછ્યું હતું તે બધું મેં તમને કહી સંભળાવ્યું. હું અહીંથી ઇન્દ્રભવનમાં જઈશ. અપ્સરા બોલી, એ મહાભાગ દેવદૂત, તમને નમસ્કાર. તમે મને જે તત્વજ્ઞાન સંભળાવ્યું તેનાથી મને બહુ સંતોષ થયો. હું કૃતાર્થ થઈ ગયો. મારો બધો શોક નિવૃત્ત થઈ ગયો. હું સદાય નિશ્ચિત રહીશ. તમારું કલ્યાણ થાવ. તમે તમારી ઈચ્છા પ્રમાણે દેવરાજ ઇન્દ્ર પાસે જાઓ. અગ્નિવેશીએ કહ્યું કે હે વત્સ કારુણ્ય. ત્યાર પછી તે સુરુચિ નામની શ્રેષ્ઠ અપસરા ગંધમાદનની નજીક આવેલા હિમાલયના શિખર પર બેસીને દેવદૂતના મુખે સાંભળેલા તે તત્વજ્ઞાનનું ચિંતન કરવા લાગી. એ વત્સ, શું તમે આ વશિષ્ઠજીના ઉપદેશરૂપી મહારામાયણ શાસ્ત્ર સાંભળ્યું? મોક્ષનું સાધન કર્મ છે કે કર્મ ત્યાગ? આવી જે તમારી શંકા હતી, શું તે દૂર થઈ ગઈ? તે સમસ્ત ઉપદેશ પર પૂર્ણપણે વિચાર અને નિશ્ચય કરીને તમે ઠીક લાગે એમ કરો. કારુણ્ય બોલ્યા કે હે ભગવાન, આ સમયે તત્વજ્ઞાન થવાથી મારી સ્મૃતિ, વાણી, દ્રષ્ટિ સતા બધા નિર્વિષય થઈ ગયા. તાત્પર્ય એ કે હવે મારા માટે આ લોકમાં ન તો કાંઈ સ્મરણ કરવા યોગ્ય છે, ન વર્ણન કરવા યોગ્ય રહ્યું, ન દર્શન કરવા યોગ્ય પણ રહ્યું. બરાબર એ રીતે જેમ સ્વપ્ન અને વંધ્યા પુત્ર વિશે સ્મૃતિ, વાણી અને દ્રષ્ટિના માટે કોઈ આધાર હોતો નથી, મારા માટે બધી સાંસારિક સ્થિતિ તેવી થઈ ગઈ જેવી નિર્જલ મરુ પ્રદેશમાં મૂર્ખ તૃષ્ણાનું જળ મિથ્યા છે. તે જ પ્રમાણે આ દસ્ય પ્રપંચ પણ મારા માટે અસત બની ગયો. હવે મારે ન કોઈ કર્મ કરવાથી પ્રયોજન અને કર્મ ન કરવાથી પણ કોઈ પ્રયોજન. કેમ કે હું કૃતાર્થ થઈ ગયો તો પણ લોક સંગ્રહ માટે ન્યાયપૂર્વક પ્રાપ્ત કર્મ કરતો રહેશે. જબરજસ્તી કર્મ ત્યાગનો શું આગ્રહ? અગ્નિવેશ્ય બોલ્યો, હે સુતીક્ષણ. આમ કહીને અગ્નિવેશ્યનો વિદ્વાન પુત્ર કારુણ્ય, જે કૃતકૃત્ય થઈ ચૂક્યો હતો, વર્ણ અને આશ્રમ અનુસાર પ્રાપ્ત કર્મનું સમયે સમય યથોચિત રીતે અનુષ્ઠાન કરતો,
તેથી હે સુતીક્ષણ, મોક્ષનું સાધન જ્ઞાન છે કે કર્મ, એવી શંકા ન કરવી. શંકા કરવાથી જીવ પરમ પુરુષાર્થરૂપી સ્વાર્થથી ભ્રષ્ટ થઈ જાય. સંશય આત્માનો વિનાશ થઈ જાય. અગસ્ત્ય મુનિનું આ વચન અનેક અર્થોમાં એકતાનો બોધ કરાવનારું. આ સાંભળીને સુતીક્ષણે ગુરુદેવને પ્રણામ કર્યા અને તેમને વિનયપૂર્વક કહ્યું. સુતીક્ષણ બોલ્યા કે ભગવાન, તમારી કૃપાથી મારું અજ્ઞાન અને તેના કાર્યરૂપી જગત નષ્ટ થઈ ગયું. મને સર્વોત્તમ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. જેમ દીવાના સહારે નટ રંગમંચ પર અભિનય કરે તે જ પ્રમાણે તે સાક્ષી સ્વયં જ્યોતિ નિત્ય પ્રકાશ પરમાત્માના નિષ્ક્રિય રૂપે સ્થિત હોવાથી બધી સચેષ્ટ મૂર્તિઓ પોતપોતાના કર્મમાં પ્રવૃત્ત થાય. જેમ સોનું જ કંકળ, બાજુબંધ વગેરે રૂપે સ્ફુરિત થાય, જેમ જળમાં તરંગો પ્રગટ થાય, તે જ પ્રમાણે જેનાથી આ સંપૂર્ણ દૃશ્ય સ્ફુરિત થાય તે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ જગત છે. તે પૂર્ણ બ્રહ્મા જ આ પૂર્ણ બ્રહ્મરૂપી જગત સ્થિતિ છે. આવું વિચારીને મારી સામે વર્ણ આશ્રમ અનુસાર જેવો વ્યવહાર પ્રાપ્ત થાય તે વ્યવહારનું અનુસરણ કરવું. સંત મહાત્માઓના વચનોનું કોણ ઉલ્લંઘન કરી શકે? એ ભગવાન, હું આપની કૃપાથી જ્ઞેય તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને કૃતાર્થ થઈ ગયો. એ ગુરુદેવ, તમને કોટી કોટી નમસ્કાર, કોટી કોટી નમસ્કાર. હું તમારા ચરણોમાં ભૂમિ પર દંડવત પડ્યો છું. ગુરુનો કયો પ્રતિ ઉપકાર કરીને શિષ્યો તેમના ઋણથી ઉઋણ થઈ શકે ખરા? તેથી શિષ્યોએ પોતાને મન, વાણી, શરીર દ્વારા ગુરુની સેવામાં સમર્પિત થઈ જવું. આ તેમનો ગુરુના ઋણથી ઉદ્ધાર છે. બીજો કોઈ રીતે ઉદ્ધાર પામી શકાતા નથી. એ સ્વામી, હું તમારા કૃપા પ્રસાદથી ભવ સાગરને પાર થઈ ગયો. પૂર્ણ પરમાનંદથી સંપૂર્ણ જગત જાળને મેં ભરી લીધી. હવે હું શંકા રહિત થઈ ગયો. આ સંપૂર્ણ જગત બ્રહ્મ છે. કેમ કે આ બ્રહ્મથી ઉત્પન્ન થાય, બ્રહ્મથી જ જીવન ધારણ કરે. આ પ્રમાણે સામવેદમાં શ્રુતિએ જેનું સ્પષ્ટ રીતે વર્ણન કર્યું તે સચ્ચિદાનંદન પરબ્રહ્મ પરમાત્માને નમસ્કાર છે. જે બ્રહ્માનંદ સ્વરૂપ અથવા જ્ઞાન ઉપદેશ દ્વારા બ્રહ્માનંદની પ્રાપ્તિ કરાવનારા પરમ સુખદ અદિતિ જ્ઞાનમૂર્તિ, દ્વંદ્વો રહિત, આકાશ જેવા નિર્મળ, તત્વમસી વગેરે વેદાંત વાક્યોથી લક્ષ્ય અર્થરૂપ એક નિત્ય નિર્મળ નિશ્ચલ સંપૂર્ણ બુદ્ધિવૃત્તિઓના સાથી, સમસ્ત ભાવોથી પર, ત્રણેય ગુણોથી રહિત છે તે પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વશિષ્ઠજીને હું કોટી કોટી વંદન કરું. સંક્ષિપ્ત યોગ વશિષ્ઠ મહારામાયણ પૂર્ણ. મારું નામ રાજગોર બ્રાહ્મણ અમૃતલાલ દેવજીભાઈ માઠક, સરકારી પ્રાથમિક શાળા આચાર્ય તોરણિયા હનુમાન મંદિર, કેશોદ, જિલ્લો જુનાગઢ. મોબાઈલ નંબર 9824138009. આ આખું સંક્ષિપ્ત યોગ વશિષ્ઠ મહારામાયણ યુટ્યુબમાં મૂકેલ છે અને શ્રીમદ ભાગવતની કથા પણ હમણાં મૂકવાના છે. આપ સૌ ભક્તો આમનો લાભ લેજો. અને આ મોક્ષ શાસ્ત્ર છે. આનાથી મને આત્મજ્ઞાન આપે એવું બીજું કોઈ સરળ શાસ્ત્ર દેખાતું નથી. આ અદ્ભુત મોક્ષ શાસ્ત્ર છે. નિર્વાણ પ્રકરણ યોગ વશિષ્ઠ સંક્ષિપ્તમાં પણ આવે અને વિશાળમાં પણ આવે. આપને જે યોગ્ય લાગે તે બજારમાં લઈ અને રોજ એક એક અધ્યાય સાંભળજો, અથવા યુટ્યુબમાં જે આવે એમાંથી આપ સાંભળી અને આત્મજ્ઞાન મેળવો, એવી મારી શુભેચ્છા.